12મું એડિશન છે વડોદરા મેરેથોનનું. 2 ફેબ્રુઆરીએ દોડ થશે. મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇકનું 12મું એડિશન 2 ફેબ્રુઆરીએ દોડાશે. એના માટે ખૂબ ઉત્સાહ ઉભો થઈ ગયો છે. 1,10,000ની ઉપર અને ગયા વખતનો જે રેકોર્ડ હતો ત્યાં સુધી પહોંચવાનું છે રજીસ્ટ્રેશન. આ વખતનો જે થીમ છે એ આપણું હર કદમ મેં હે દમ, એટલે વ્યક્તિગત રીતે હર કદમમાં તમારો જે તમે આગલા વર્ષે જે રન ધ એક્સ્ટ્રા માઇલ કરીને દમ કર્યો એને હવે વધારે એમાં દમ મૂકીએ. જે કદમ લીધું એમાં વધારે દમ મૂકીએ. ઇન્ડિવિજ્યુઅલ લેવલે અને ગ્રુપ કલેક્ટિવ લેવલે આપણે આપણી ફિટનેસ માટે, આપણા સ્વાસ્થ્ય માટે આગળ વધી જઈએ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એક સસ્ટેનેબિલિટી માટે બી એક ડંકો વગાડ્યો છે. તો આ વખતે સસ્ટેનેબિલિટીનો થીમ લઈને આપણે સ્કૂલોમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGs ઉપરની ક્લબો ચાલુ કરી છે અને બાળકોને, સ્ટુડન્ટ્સને પોતાના જીવનમાં, દરરોજના જીવનમાં કઈ જાતની પ્રક્રિયાઓ, કઈ જાતની એક્શન, કઈ જાતની હેબિટ્સ બને જેથી કરીને આપણે વેસ્ટેજ ઓછો કરીએ અને આપણે આપણા પ્લેનેટ માટે, અર્થ માટે એને સસ્ટેનેબલ બનાવીએ. તો આ એક ખૂબ જ મોટો અમે પ્રોગ્રામ ઉપાડ્યો છે. 1 લાખ સ્ટુડન્ટ સુધી આ મેસેજ જશે અને એ ચાલુ થઈ ગયું છે. આપ સૌ બી જોડાઓ, બધા વડોદરાવાળા જોડાઓ આપણા રનમાં. અને વડોદરા મેરેથોન, MG વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇકના સૌ સ્પોન્સર્સ, પાર્ટનર્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, બરોડા એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી જે આ થઈ રહ્યો છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને આપણું સ્વાસ્થ્ય, આપણા શહેરનું, આપણા દેશનું સ્વાસ્થ્ય અને આપણા દેશને વધારે ને વધારે સસ્ટેનેબલ બનાવીએ એવા મેસેજથી આપણે દોડીએ.